ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના મસાલા મગ ભાત બનાવવાના છે મિત્રો. આજે આપણે અઠવાડિયાની એક દિવસ કઠોળ તો મિત્રો આપણે ખાવું જોઈએ, કારણ કે એમાંથી આપણને વિટામિન પણ પૂરતા પ્રમાણમાં મળતા હોય છે. તો ચાલો મિત્રો, આજે સરસ મજાની જે રેસીપી આપણે બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના મસાલા મગ ભાત. આજે આપણે બનાવીને જમશું મિત્રો. તમે જો કોઈ વખત આ રીતે બનાવીને ખાધા હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો, નહીં તો તમે ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો મિત્રો, તમને આજે તેનું મટીરિયલ બતાવી દઉં. સૌપ્રથમ આપણે 3 થી 4 કલાક પહેલાં સરસ મજાના મગને પલાળીને રાખેલા છે, જે પલીને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને સરસ રીતે બાફી લઈશું. તેમજ ટામેટું છે, સૂકું લસણ છે, મીઠો લીમડો છે, મરચાં છે અને વાલી કોથમીર છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે મગને બાફવા માટે મૂકી દઈએ. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના મસાલા મગ બનાવવાના છે, તેની સાથે જે ભાત સર્વ કરવાના છે, એટલે કે મસાલા મગ ભાત તૈયાર કરવાના છે. તો તેના માટે સરસ રીતે ભાતને પણ તૈયાર કરી લઈએ. તેમજ આપણા મગ પણ બાફવા માટે મૂકી દીધેલા છે. સરસ રીતે બફાઈ જાય એટલે એનો પણ વઘાર આપણે કરશું મિત્રો, જે હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ. અને તમે એકવાર ચોક્કસથી આવા મસાલા મગ ભાત જમજો મિત્રો, કારણ કે તે પાપડ સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવતો હોય છે મિત્રો. તો ચાલો, હવે સરસ રીતે આપણા ભાત પણ તૈયાર થઈ ગયા છે અને આપણા મગ પણ બફાવાની તૈયારી છે. ત્યાર પછી આપણે તેનો સરસ રીતે વઘાર કરશું. તો ચાલો મિત્રો, ત્યાર પછી હું તમને વઘાર તેનો બતાવીશ. ચાલો મિત્રો, તો સરસ મજાના જે આપણે મસાલા મગ તૈયાર કરવાના છે તેનો વઘાર કરી લઈએ મિત્રો. તેલ પણ આપણું આવી ગયું છે. સૌપ્રથમ થોડીક રાઈ ઉમેરશું મિત્રો. ત્યાર પછી આપણે જે તૈયાર કરીને રાખેલા છે મગ, તમે જોઈ રહ્યા છો બફાઈ ગયા છે સરસ મજાના. એ અંદર ઉમેરી દઈએ મિત્રો. જે આપણે પેસ્ટ પણ તૈયાર કરી છે આદુ મસાલાની, મરચું આદુ અને તે પણ અંદર ઉમેરશું. તેમજ થોડીક વઘાણી સરસ રીતે તેનો વઘાર કરી લઈએ મિત્રો. ખરેખર રસોઈ બનાવતી વખતે અંદર જે ઉમેરવામાં આવતા હોય મસાલા, તેનું મહત્ત્વ હોય છે મિત્રો. જો વધારે પડી જાય તો પણ નથી મજા આવતી, ઓછા પડે તો મજા નથી આવતી. પણ જો જેટલી જરૂરિયાત પ્રમાણે જ મસાલા ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ આવતો હોય છે મિત્રો. થોડીક હળદર ઉમેરી દઈએ, થોડુંક મરચું, થોડુંક ધાણા જીરું, તેમજ થોડો ગરમ મસાલો પણ અંદર ઉમેરશું મિત્રો, કારણ કે આપણા સ્વાદિષ્ટ એવા સરસ મજાના મગ બને. તેમજ લાલ મરચું પણ થોડુંક ઉમેરશું. તો ચાલો મિત્રો, હવે આપણી સરસ રીતે ગ્રેવી પાકી જાય, એટલે કે આપણા જે મસાલા તૈયાર થઈ જાય પાકીને, ત્યાર પછી જ આપણે અંદર મગ ઉમેરશું મિત્રો. થોડો ગોળ અથવા ખાંડ પણ ઉમેરી દઈએ, કારણ કે તેનો સ્વાદ પણ સરસ આવશે. ચાલો, તો આપણા મસાલા પાકી ગયા છે. તો અંદર હવે જે આપણે બાફીને તૈયાર કરેલા મગ છે તે ઉમેરી દઈએ મિત્રો.
હવે તેને 3 થી 4 મિનિટ સુધી સરસ રીતે પાકવા દઈશું અને ત્યાર પછી જ આપણે આપણા મગ તૈયાર થશે મિત્રો, જે હું તમને પછી બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા મસાલા મગ તૈયાર થઈ ગયા છે. સાથે ભાત છે, પાપડ છે, છાશ છે, ગોળ છે. સરસ મજાની આજે આપણે જમવાની જમાવટ છે મિત્રો. તો તમે પણ મિત્રો એકવાર ચોક્કસ અઠવાડિયામાં કઠોળ ખાઈજો અને આ રીતે મસાલા મગ બનાવજો. ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. શરીર માટે પણ હલકા, જો માંદા માણસને પણ મગ ખવડાવવામાં આવે તો તેને પણ તાકાત આવી જતી હોય છે મિત્રો. તો હલકો ખોરાક, અને આ હલકો ખોરાક આજે આપણે જે આપણો બગીચો છે ત્રીજા માળની વાડાની અંદર, તેની અંદર બેસીને જ ખાઈશું, કારણ કે તેમાં પણ આજે સરસ મજાનું વાતાવરણ છે, પવન પણ સરસ ફૂંકાઈ રહ્યો છે મિત્રો. તો ચાલો આપણે બગીચો પણ પહેલાં જોઈ લઈએ. તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાનો આપણો બગીચો પણ ખીલી રહ્યો છે, પવન પણ સરસ છે, વાતાવરણ સરસ છે. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ, ખાઈ લઈએ, રોંઢો કરી લઈએ, કારણ કે આજે જમવાની ખૂબ જ મજા આવશે. હલકો ખોરાક છે, વાતાવરણ કમ્પ્લેટ છે, અને સરસ સરસ મજાના ખુલ્લા વાતાવરણમાં બેસીને જ આપણે આજે સરસ મજાના મસાલા મગ ભાત જમશું મિત્રો, પાપડ સાથે અને છાશ સાથે. તો ચાલો મિત્રો, તમે પણ આવા કોઈ વાર ચોક્કસથી મસાલા મગ અને ભાત બનાવજો, કારણ કે પાપડ છાશ સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. અને આ મિત્રો હલકો ખોરાક તો છે જ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયાને પહોંચાડજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.